4 ગુણ ચોખાની ને 5 ગુણ મગની. મન મન મેળા મે કરો ખીચડી ભાઈ. 4 ગુણ ચોખાની ને 5 ગુણ મગની. ચોખા લાવા સસ્તાન મગ મોઢા મૂલના. એ માંડ માંડ મેળ એમી કર્યો ખીચડી ભાઈ. 4 ગુણ ચોખાની ને 5 ગુણ મગની. હા શું તો હાવ થાકી ગયો બકડા. ભોળા દાદા, હા મને તો એમ હતું કે તમે 1 ગુણ નહીં ઉપાડી શકો, પણ આ તો 9 ગુણ ઉપાડીને લાવ્યા. તો હું કરું? મારા માણાને લેવા કાક તો કરું કે નહીં? હા, એ તમારું હાસું હો. બકડા હું તો હાવ થાકી ગયો. હવે ગુણ્યું તું લઈ લે. અરે ના રે ના, હું થોડો ગુણ્યું લઉં, હું તો ડોક્ટર છું. તો તું ડોક્ટર હું કામ બન્યો? એ કાલ તમારા માણસનો ફોન આવ્યો તો, મને કે ખીચડી ભાઈના ગાલે મહ છે ને, તો મહનું ઓપરેશન કરવાનું છે, કોઈ સારો ડોક્ટર હોય તો કયો ને. પછી હું ડોક્ટર બની ગયો, ડોક્ટર મહ વાળા. એટલે તને ઓપરેશન કરતા આવડે? ના રે ના, આમ જો ઇન્જેક્શન ભરીને લાવ્યો. ખીચડી ભાઈને 2 ભાન કરવાનું ઇન્જેક્શન દઈ દેવાનું છે. હા ઈ હાસું તારું. તો 2 ભાન થઈ જાય ને પછી આપણે તમારા માણસને લઈને વયો આવવાનો છે. તો ઓલી વખત જે ઉતાવળ ન કરતો. કેમ? કેમ હું? તારા હાથમાં બંદૂક આવી ગઈ. ટીશ્યુ કરતી તે ગોળી ફોડી દીધી. પણ મારા હાથમાં બંદૂક આવી ગઈ ને તે મને જનૂન એવું સડી ગયું તું ને. પાછો આ જનૂન ન સડાવતો. એ આ જનૂન નહીં સડાવું, મને સમજાઈ ગયું. ઓલી વખતે જનૂન સડાવ્યું ને ગોળી ફોડીને ત્યાં જવા કેવી માથાકૂટ થઈ પાછી. તો હું એટલી બધી ઉતાવળ ન કરવાની હોય. આ વખતે જવા તમે ખીચડી ભાઈને 2 ભાન કરું ને પછી તમને બોલાવું. 5 મિનિટ થાય એટલે તમે આવી જાયજો. એ વાંધો નહીં. અને હે ભોળા દાદા, હો એક વાત મને ન સમજાણી. કઈ વાત? એ કહું તમે 10 ની બજારે નથી લેતા, તો આ 9 ગુણ મગ ચોખાની કેમ લાવ્યા? હવે ઈ વાત જવા દે ને, તું હબ જાને. એ હારું. આ ગયો તો છે પણ મારી પાસે ઘડિયાળ તો છે નહીં. મને કેમ ખબર પડશે 5 મિનિટમાં જાવું? સાથીઓ, આજે ખૂબ જ આનંદનો દિવસ છે. કેમ ખીચડીભાઈ આજ આનંદનો દિવસ છે? એટલે આનંદ તો થાય જ છે ને. આજે એક સાથે 2 કામ થવાના છે. 2. હે ખીચડીભાઈ એક સાથે કયા 2 કામ થવાના છે? પેલું કામ સાંભળ, દોહો 10 ગુણ મગ ચોખા લાવવાનો છે. હે 10 ગુણ મગ ચોખા? હા, તો ખીચડી ખાવાની મજા પડી જાય. હું 10 મહિના તમારે મગ ચોખા હવે ખૂટશે જ નહીં. રોજ તમારે 3 ટાઈમ ખીચડી બનાવીને ખાવાની. અને બીજી કઈ વાત ખીચડીભાઈ? બીજી વાત ઈ છે, મારા ગાલ ઉપર આ જે તને મહ દેખાય ને, ઈ મહ આજે નીકળી જવાનો છે. હે મહાગના તમે કેવાય લાગશો? એટલે હું કેવાય લાગશો? હું તો બહુ રૂપાળો લાગીશ. પણ માં ભલે ને તમને હું નડે? ખોટા હું કામ ખર્ચા કરો? તારે ખર્ચો કરવો કે મારે ખર્ચો કરવો? ભલે મારે ખર્ચો કરવો પડે. તને શું ખબર હોય? મારી આંખી આડો મહ આવે ને તો મને બધું ડબલ દેખાય. મને તો એમ લાગે મારા ગાલ ઉપર ડુંગરો છે. હું એ હારું તો કઢાઈ નાખો. કઢાવો છે એલા મહ મારે, પણ ઓલા ડોક્ટર ને કીધું ઈ હજી આવ્યો નહીં. ક્યાં મજા ડોક્ટર નો આવ્યો? એ હમણાં આવશે ડોક્ટર સાહેબ. હે ખીચડીભાઈ ઓલું કોણ આવ્યું હવે? હે ડીઝલ ને કેમ આવવા દીધો? કોણ છે લઈ? ડોક્ટર સાહેબ આવ્યા. હા તો વાંધો નહીં. નમસ્તે ખીચડીભાઈ. ખીચડીભાઈ તમે તો કીધું ને પેલા મોક્ષો ખાવાના છે, પેલા તો ડોક્ટર આવ્યા. એટલે જે પેલા આવ્યા ઈ આપણું એક કામ તો ચાલુ થાય. હાલો ખીચડીભાઈ, મહનું ઓપરેશન કરી નાખવી જવા. હું પૂરી તૈયારી સાથે જ આવ્યો. હે ખીચડીભાઈ હા, તમારા મોઢે તો એક જ મોં છે, ડોક્ટર ના મોઢે તો 5 મોં છે. ઈ હું તમારું ઓપરેશન કરશે. હે ડોક્ટર, હા, તારા મોઢે કેમ મહ છે? એટલે હું મહનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છું, તો મારે મોઢે મહ રાખવા પડે ને, તો જ માણસો મને ઓળખે ને, ડોક્ટર મહ વાળા. જોયું યા, હવ ના ધંધાના હવ ને સિમ્બોલ હોય જ તે. આપણે કેમ બંદૂક છે એમ એના મોઢે મહ છે. હાલો હવે ખીચડીભાઈ વાતો નથી કરવી, ઇન્જેક્શન મારી દઉં એટલે ઓપરેશન થાય ચાલુ. પણ ડોક્ટર, મહનું ઓપરેશન કરવાનું છે, એમાં ઇન્જેક્શન હું કામ આપું? તમને 2 ભાન કરવા પડશે ને. તું મને 2 ભાન કરીશ, પછી હું ભાનમાં પાછો ક્યારે આવીશ? થોડીક વાર તો લાગશે જ તે. તો ડોક્ટર હમણાં ઇન્જેક્શન મારવાની ખોટી ઉતાવળ ન કરતો. મારે એક ડીલ બાકી છે. પણ ડીલ તોય થાહે, ઇન્જેક્શન મારી લેવા જો એટલે કેમ તો સડતું થાય. ડોહો મને 4 વાર છેતરી ગયો. ઈ ડોહો બહુ સાલાક છે, એટલે ઇન્જેક્શન હમણાં ન મારતો. મારે જ્યાં બધાને પગાર દેવાના બાકી છે. તો પણ મારે અહીંયા ક્યાં સુધી ઊભું રહેવું? મારા કેટલા પેશન્ટ વાટે બેઠા છે મહ કઢાવા. તો પણ ડોક્ટર એક કામ કર, આ મારા માણસોની તપાસ કરી લે, ફી હું તને આપી દઈશ બધી. હાલો એલા કોને હું વાંધો છે બોલવા માંડો ફટાફટ. મને વાંધો છે, મારું મોઢું નથી ખુલતું. મોઢું નથી ખુલતું? નહીં. જેક મારવા પડશે તો. હે જેક? જેક તો આપણી ગાડીમાં છે. હે ડોક્ટર, તું અવળો મોટો જેક મોઢામાં મારીશ કઈ રીતે? અરે આ ગાડીનો જેક નહીં, અમારે ક્લિનિકમાં આવે નાના જેક. તો પણ એ ચાર એવો ટાઈમ નથી, ઈ કામ નથી કરવું તારે. બીજું કઈ દવા આવતી હોય તો કે. આ તો બીજો એક દવા છે, તાત્કાલિક થોડોક ફેર પડે એવી. કેળાના 4 પાન ખાઈ જા, મોઢું ખુલ્લી જાહે. એ હારું. હે ડોક્ટર, હા, કેળાના પાન આવે? કેળાને પાન ન આવે, પણ એને તો આશ્વાસન મળે ને. ઠીક, તો વાંધો નહીં. બોલો હવે કોઈને વાંધો છે? ડોક્ટર મારે વાંધો છે. હું વાંધો છે? હું ગમે એટલી ખીચડી ખાવ હારો જ ના થતો. પણ તું બીજાની વાતમાં હારો થતો છે, પછી ક્યાંથી હારો થા? પણ કાંઈક હારો થાય એવી દવા તો આપો ને. જા ઓળાને કેળાના પાન ગોતવામાં મદદ કરાય. એ હારું. હા, હારું થઈ જાહે. હે ડોક્ટર, કેળાના પાન આવતા નથી, ઓલો પાન ગોતવા ગયો તો તે આને મદદ કરવા હું કામ મોકલ્યો? પણ એને આશ્વાસન તો મળે. એમ ક્રેન બકુલભાઈ માણસોને આગા ભગાડવા મીણ્યા છે. બોલો હવે કોઈને વાંધો? હા, મારી ઊંચા નથી વધતી. ઊંચાઈ નથી વધતી? હા. જો હામ મેં પાણો દેખાય ને, એ માથા ઉપર લઈને બેસી જા, થોડીક વાર ઊંચાઈ વધી જાહે. હા.
હે ડોક્ટર હા માથા ઉપર પાણો લઈને બેહવી તો હું ઊંચાઈ વધે? નો વધે પણ આમાં શું હોય એને આશ્વાસન તો મળે. ઠીક ઠીક હો, વાંધો નહીં. બોલો હવે કોઈને વાંધો? હા શું વાંધો છે? મને શરબી બહુ વધી ગઈ. શરબી વધી ગઈ? હા જો સામે ઝાડવું દેખાય હા એના સાંયે જઈને થોડીક વાર હુઈ જા, શરબી ઉતરી જાય. બહુ સારું. હે ડોક્ટર હા સાંયે બેહવાથી શરબી હું ઉતરી જાય? સાંયે બેહવાથી શરબી ન ઉતરે, કસરત કરવાથી શરબી ઉતરે, પણ આમાં શું હોય એને આશ્વાસન તો મળે. હે ડોક્ટર હા તું ખાલી આશ્વાસન દેવા આવ્યો કે કઈ દવા આપીશ? અરે દવા છે ને, ઇન્જેક્શન લાવ્યો, પણ તમને બે ભાન કરવાના છે. લ્યો હવે ઇન્જેક્શન દઈ દઉં અને ઓપરેશન કરી ચાલુ. ઉભો રહે ડોક્ટર. સાથીઓ ડોહો આવી ગયો મગ ચોખા લઈને. હે